એક તો તમારો અવાજ જે હોય છે મેજોરિટી પોલીસ સામે હોય છે, કારણ કે આપણે એવું કહી શકીએ પ્રશાસન, બટ એ પ્રશાસનમાં ચહેરો હંમેશા પોલીસનો હોય છે. સમાજની અંદર આ સિવાય પણ ઘણા બધા ખોટા કામ થઈ રહ્યા છે, લોકોથી પણ થઈ રહ્યા છે, મારાથી પણ કદાચ ને ક્યાંક થતું જ હશે, રાઈટ? બિઝનેસમાં પણ થઈ રહ્યા છે. તો આ બધા પર અવાજ શા માટે મેહુલ બોગરાનો હજી નથી આવ્યો આ બાજુમાં? Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. દેખો, સિસ્ટમની અંદર એવી કોઈ ફિલ્ડ જ નથી જ્યાં ભ્રષ્ટાચાર નથી, જ્યાં બેમાની નથી, જ્યાં પ્રામાણિકતા નથી. કહેવાય ને કે આપણે આ બધું ભૂલી ગયા છે ને એનું જ આ મુખ્ય જડ છે. એ આપણે શું ભૂલી ગયા છે કે આપણે નાના હતા ત્યારે આપણને માતા પિતા શીખવાડતા કે જો બેટા માના ખોટા સમ ના ખવાય, ખોટું ના કરાય, પાપ લાગે, પાપ પુણ્ય આ બધું આપણે ભૂલી ચૂક્યા છીએ. આપણી માટે પૈસા આવે એટલે પુણ્ય જ થઈ ગયું, રાઈટ? આ કન્સેપ્ટ આપણને મગજમાં બેસી ગયો છે. કોઈ સત્ય બોલતું નથી, ગીતા ઉપર હાથ મૂકીને બધા ખોટા સોગંદો ખાય છે, મા બાપના ખોટા સોગંદો ખાય છે, એનાથી કોઈને કોઈ ફરક પડતો નથી. બધાને ખબર જ છે કે સોગંદ ખાવાથી કોણ મરી જવાનું છે, રાઈટ? તો જ્યાં પ્રામાણિકતા અને સત્ય નિષ્ઠતા હતી ને અને કરુણતા એ આપણામાંથી ઓસરી ગઈ છે. અને એના જ પરિણામો છે કે હરેક ફિલ્ડની અંદર એ બેઈમાની છે. હવે પર્ટિક્યુલરલી પોલીસ ડિપાર્ટમેન્ટ શું કરવા, તો એનું મુખ્ય કારણ બે છે. એક કે લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટી છે. કોણ છે? પોલીસ ડિપાર્ટમેન્ટ, જેના હાથમાં કાયદો વ્યવસ્થા છે. કોઈ પણ વ્યક્તિને સુધારવાની, સીધા કરવાની સત્તા જો કોઈ પાસે એને ક્ષમતા હોય ને તો માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે છે. જો પોલીસ ચાહે તો આ જેટલી વસ્તુઓ જતી રહી છે ને, શું બેઈમાની, ચોર, આ જેટલા વધી ગયા છે ને જે આપણામાં પ્રમાણિકતા હતી એ ઓસરી ગઈ ને, એને એસ્ટાબ્લિશ કરવા વાળી કોઈ જો ઓથોરિટી હોય ને તો એક જ છે, એ છે પોલીસ ડિપાર્ટમેન્ટ. એનામાં એક ક્ષમતા છે. પણ હવે જ્યારે આપણે પ્રમાણિકતાની આશા લઈને કોઈ ડિપાર્ટમેન્ટ પાસે જઈએ, એ જ બેઈમાન અને ચોર નીકળે તો, રાઈટ? આપણી પાસે કોઈ ઓપ્શન જ ના હોય ને. હવે ક્યાં જવું? હવે ક્યાં જવું? તો એટલા માટે મારો અગેન વોઇસ પોલીસ સામે વધારે હોય. સેકન્ડ ઓપ્શન એ છે કે હું લો એન્ફોર્સમેન્ટ સાથે જોડાયેલો છું, વકીલાત સાથે, તો મારી ડીલિંગ એ પોલીસ સાથે વધારે હોય. અને અગેન ગુજરાતમાં આ તો હું મારી હોશિયારી મારું છું એવું કંઈ જ નથી. અહીંયા એવા કયા વ્યક્તિઓ છે જે પોલીસ પ્રશાસન સામે બોલી શકે? તમે આંગળી ઉપર મને ગણાવો, ચાલો, મેહુલ બોગરા સિવાય. અત્યારે મેહુલ બોગરાને જોઈને 5-7 લોકો આવ્યા છે, હા, બોલતા હોય, પણ અગેન એ બેકગ્રાઉન્ડમાં હજુ ચાલુ કરતા હશે અથવા એટલા ખુલીને ના બોલી શકે. ડર, કારણ કે રીઝન એવું છે કે પોલીસ ઇઝ એન પાવરફુલ ઓથોરિટી બાય મની એન્ડ બાય નોલેજ ઓફ પાવર, બંને સાઈડથી. એની પાસે પાવર છે કોઈ પણ વ્યક્તિને જેલમાં નાખી દેવાનો, ખોટો કેસ દાખલ કરવાનો, એને ટોર્ચર કરવાનો, રિમાન્ડ કરવાનો, આ બધો પાવર પોલીસ પાસે છે. એટલે કોઈ પણ વ્યક્તિ હિંમત ના કરી શકે પોલીસ પ્રશાસન સામે બોલવાનું. તો જ્યારે ફિલ્ડ ઓફ પ્રેક્ટિસમાં હું આવ્યો, વકીલાત શરૂ કરી, ત્યારે મને એ રિયલાઇઝ થયું કે નહીં, જે મેઇન પ્રશાસન છે ને એને સુધારવાની જરૂર છે. એ છે કાયદો વ્યવસ્થાને સબઓર્ડિનેટ ડાયરેક્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ, રાઈટ? અને રહી વાત અન્ય ડિપાર્ટમેન્ટની ચોરી, કે ભાઈ મહેસૂલ ખાતામાં થતી હોય, કે આરોગ્ય વિભાગમાં થતી હોય, શિક્ષણ વિભાગમાં થતી હોય, તો એની માટે તો એસીબી છે જ, એન્ટી કરપ્શન બ્યુરો. એ કોનું છે? પોલીસ ડિપાર્ટમેન્ટ. તો કોરની હું પોલીસ ડિપાર્ટમેન્ટને સુધારું, પોલીસ ડિપાર્ટમેન્ટ અન્ય ડિપાર્ટમેન્ટને સુધારે, રાઈટ? રાઈટ. તો આ રીતે આપણી મેન્ટાલિટી છે. અગેન સુધારવું તો મારે બધું છે. મારી અંગત ઈચ્છા તમને કહું છું કે મને એવી અંગત ઈચ્છા 100% છે કે શિક્ષણ, આરોગ્ય, લો એન્ફોર્સમેન્ટ એજન્સી આ તમામ એક સાથે સુધરે. પણ એકલો વ્યક્તિ છે ને એ બધી જગ્યાએ તો ના જ પહોંચી શકે. આ 100%ની વાત છે. એટલે અન્ય ડિપાર્ટમેન્ટ છે એને ઘણા લોકો ખાસ હેન્ડલ કરી રહ્યા છે. એટલે મારું ફોકસ અત્યારે એક ડિપાર્ટમેન્ટ છે. એ ડિપાર્ટમેન્ટથી આપણે આગળ વધશું એવું જરૂરી નથી, પણ કેવું છે કે સિસ્ટમ આખી તમારે ચેન્જ કરવી હોય ને, પેલા રૂટ ઉપર જ જવું તો રૂટ ઉપર જવું પડે. મૂળ ઉપર તો તમારે જવું જ પડે. હાલ મૂળ ઉપર છીએ, મૂળ ઉપર પછી વટવૃક્ષ જે આખું બેમાનીનું છે ને એ હેઠું પછાડશું, એની ખાતરી અને થઈ જશે, એ ડેફિનેટલી થશે.